શું કોલ્યા રાકેશભાઈ મજામાં તો છો ને માર ભાઈ? ઘણા દિવસો પછી મેં એન્ટ્રી મારી છે. મેં સાંભળ્યું છે કે તમને તમારા દોસ્તાર દગો આલીને જતા રહ્યા છે. શું આ વાત સાચી છે? કોઈને નામથી નફરત. શું વાત કરો છો રાકેશભાઈ? એટલે તમારા દોસ્તારોને તમારા નામથી નફરત છે એમ ને? ઓહો, મારા બેટો ડખાવાળો કેસ કર્યો. એટલે મારા બેટા લગ્ન ગાળામાં બધા ભેગા રહ્યા અને અચાનક તમને નોખા પાડીને નામથી નફરત કરીને જતા રહ્યા. એટલે તમારા દોસ્ત છે કે પછી દુશ્મન રાકેશભાઈ? કોઈને દિલથી મોહબ્બત. એટલે એમાં એવું થયું કે તમને દિલથી મોહબ્બત હતી પણ અહીંયાને તો તમારાથી જ નફરત હતી. મારો બેટો રાકેશભાઈ આખા ગર્લફ્રેન્ડ વાળા ડખા હશે, અહીંયાની લવર હશે ને તમે પટાઈ પડી છે એટલે પછી આ જ થાય મારા ભાઈ. આ દોસ્તારોને આજકાલ ઘણું તો આ જ થતું હોય છે. સારી છોકરીને ભાળે અને તમારી હોય અને લાઈન મારે અને પછી આપણાથી નફરત કરવા માંડે. બાપના હમ પછી ખોટું કહેતો હોય તો એટલે અમારે એવું જ થયું છે. દિલ દાજુને. તો વાત કરો રાકેશભાઈ, તમારું દિલ દાચ્યું છે અને પછી આમ તમારું દિલ તો દાચ્યું છે પણ આમ દર્દ બરદ કઈ થાય છે કે નહીં રાકેશભાઈ તમને? દર્દ થાય છે. થાય પણ રાકેશભાઈ થાય. આવું નવું આપણા દોસ્તારો કરે તો પછી શું દર્દ નહીં અને આખા કાળજ બળી જાય. મારા બાપના હમ મારા દોસ્તારો જો આવો હોય ને રાકેશભાઈ, બાપના હમ પકડીને બધાને મારું. પણ મારા તો બાપડા દોસ્તાર હારા છે એટલે હારું છે. જૂઠો જીતી જાય ને. શું કહો આ રાકેશભાઈ? જૂઠો જીતી જાય? હા, જૂઠો જીતી જાય ને પછી હાસાનો શું થાય છે રાકેશભાઈ? ને હાચાનું મોત થાય છે. શું વાત કરો છો રાકેશભાઈ તમે? જૂઠો જીતી જાય ને પછી હાસા હોય એનું મોત થાય? અરે બેટું વાત તો ભાઈ આમ તો તમારી હાસી છે હો રાકેશભાઈ. બાપના હમ બસ હું ખોટું કહેતો હોય તો. હેલો મિત્રો, તો આ વિડીયો ખાલી મનોરંજન માટે બનાવેલા, તો કોઈ પણ કલાકારને ઠેસ પકાયો મારો યાદો નથી. અને મિત્રો હમણાંથી હું બીમાર રહું છું કારણ કે પહેલાં લગ્ન પડી ગયા અને પછી ભાઈ બીમાર થઈ ગયા એટલે વિડીયો આપણા ઓછા આવતા હતા. એટલે હવે આપણા વિડીયો ફૂલ આવશે કારણ કે હવે આપણે તો થોડા ઘણું દર્દ તો મને થાય છે દિલમાં, રાકેશભાઈ થાય એનું જ મને થાય છે. તો હવે મિત્રો આપણે વિડીયો આવતા રહેશે તો એના માટે ખાસ તમારે સબસ્ક્રાઈબ કરવાનું રહેશે ચેનલને. અને આજે નાનો વિડીયો બનાવ્યો છે કારણ કે બોલવામાં થોડીક તકલીફ પડે છે તોય વિડીયો મેં બનાવ્યો છે. તો જય માતાજી, બધા મિત્રોને સપોર્ટ કર્યો છે એવો કરતા રહેજો. જય માતાજી.